ઉત્સાહ અને ઉમંગ અત્યારે જોવા મળી રહ્યો છે ક્રિકેટ રસિકોમાં. ભાઈ 7 વાગ્યા પછી તો બીજું કંઈ જ થવાનું નથી, માત્ર મેચ જ જોવાની છે. પરંતુ ખિલન, મારે આપને પૂછવું છે કે આ વર્લ્ડ કપની અંદર આપ જ્યારે રમીને પરત ફર્યા ત્યારે એક એઝ અ પર્સન, એક વ્યક્તિ તરીકે તમે તમારામાં કેટલો બદલાવ જોયો અને તમારો હવે નેક્સ્ટ ગોલ જે છે તે શું રહેશે? એટલે અહીંયા આવ્યા પછી બહુ બિઝી શેડ્યુલ થઈ ગયું છે અને બહુ એ બી પણ સારું ફીલ થાય કે જ્યારે બહુ લોકો જ્યારે તમને બોલાવતા હોય અને એ બી સારું ફીલ થાય. અને મારો નેક્સ્ટ ગોલ છે કે ઇન્ડિયા માટે હું 100 ટેસ્ટ મેચ રમું અને ઇન્ડિયા માટે હજુ એક વન ડે T20 વર્લ્ડ કપ લઈ આપું. વેદાંત, તમારા માટે તમારો કેવો અનુભવ રહ્યો ને સાથે એક વ્યક્તિ તરીકે તમારામાં કેટલો બદલાવ છે? બીકોઝ યુ આર એટ યોર ટીનેજ, રાઈટ? તો એની અંદર તમારામાં કેટલો બદલાવ એ વર્લ્ડ કપ પછી જોવા મળ્યો? એ સહજતા તમારામાં આવી અથવા તો એ મેચ્યોરિટી તમે એવું ઈચ્છો, એવું માનો છો કે તમારામાં આવી ખરી આ વર્લ્ડ કપ રમ્યા પછી? 100% સર, કારણ કે તમે આટલું મોટી વસ્તુ અચીવ કરીને આવ્યા હોય તો તમને લોકો જોઈને ઇન્સ્પાયર થતા હોય છે અને તમને લોકો ફોલો કરતા હોય છે. તો વર્લ્ડ કપ પછી તમારામાં મેચ્યોરિટી, પછી ડિસિપ્લિન, હાર્ડવર્ક, એ બધી વસ્તુ પણ વધે છે. ક્રિકેટ આગળ કઈ રીતે ચાલે છે એ પણ તમને આઈડિયા આવે છે. પ્લસ હું બીજી વસ્તુ એ પણ કહીશ કે જે તમે વાત કરી કે મેચ્યોરિટી પ્લસ જે તમે મને કીધું કે સહજતા, યસ, તો સહજતા પણ વધી છે સર. ને સાથે સાથે જે લોકોએ અમને જે પ્રાઉડ મુમેન્ટ ને એમને જે લોકોને જે પ્રેમ આપ્યો છે એ વસ્તુ બહુ સારી લાગે. અચ્છા, અને પ્રેક્ટિસ જે તમે પહેલા કરતા હતા તેનાથી તમને હવે લાગે છે કે વધારે પ્રેક્ટિસ કરવાની જરૂર છે? તો મારું જે ગોલ છે તેના પર મારે ગોલ અચીવ કરવો છે તો એના માટે મારે વધારે મહેનત કરવાની જરૂર છે, એવું મોટિવેશન મળે ખરું આ વર્લ્ડ કપ જીત્યા પછી? કે હવે તમે રિલેક્સ થઈ ગયા છો કે ના વર્લ્ડ કપ જીતી લીધો, હવે થોડું શાંતિથી રહેવું છે? ના સર, હજી મોટિવેટ થયા છીએ અને હજી પણ એવું થાય છે કે હજી વધારે પ્રેક્ટિસ કરીને હજી અમારું ક્રિકેટ સારું કરીએ અને આવી રીતે આગળ ઓર પણ